ડખો થજો ભારેથી ભારે બે ભાઈઓનો ફટાસુર બાંધી રહ્યા છે અહીંયા અભયને આ બધા હાથમાં હથિયાર લઈને કહે ને કે ઉડે તો જ હા અહીંયા એ નહીં અહીંયા તો એ જ કહેવાનું કે આ બોડી વેઠી પડે તો જ ઘા આ છે ને જીતે ને એટલે બહુ ભાવ ખાય છે આપણો એક હમારન ત્યારે દેખાડવાનો ત્યારે હમારન બચાવવું નહીં કે ગુલ્લો હારી ગયો ને એટલે હેલો ગાઈસ સ્વાગત છે તમારું ફરીથી અમારા નવા વિડીયોમાં તો તમારા બધીનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી રામ હર હર મહાદેવ તો અત્યારે 9 વાગી ગયા ને અત્યારે બધા નેવરીને થઈ ગયા કેમ કે વરસાદ ફૂલ છે કંઈ કામ ધંધો કોઈને છે નહીં તો અમે બધા અહીંયા દુકાને છે આપણે દુકાને બેઠા ના અહીંયા જો અમારા માણસો ફ્રી ફાયર રમે આ તો મેસેજ સલુમાં ફ્રી ફાયર રમતો મેસેજ મોકલે જીને હોઈને આપણે આ સંકેશભાઈ છે આપણા બોટનો મેન ખલાઈ શું કહેવાય આ મિસ્ટર ગોતો આમ જેને બાંધો હોય ને એ પહેલાં કહી દેવાનું તો એ હશે ને એને પૈસા પૂગા હે એમ તમને હા પાડી દે બાકી બધા અહીંયા અભય છે અહીંયા એક મનદીપ રમેશ પછી રમીમ છે ઓલા બધા સાગર પ્રો પ્લેયર છે ઇને માર નાખ્યો બંદાને સાગર તારે કઈ કેવું તો સકાળે બધા નુબળો ગણે તાને ને જો મોકે લાઈટ આવી ગઈ કઈ વાંધો નહીં વિડીયો બનાવ્યો હતો ને આજ તમને ઘણું બધું બતાવવાનું બાકી છે એટલા દિવસથી પ્લાન બનાવ્યો હતો તો કઈ કેવું છે ગમ્યું અમારા ગામમાં ફૂલ માહોલમાં વરસાદ છે ને આવા વરસાદમાં જો સાને ગાંઠિયા મળે તો એટલી ખુશી અત્યારે અમારી ના કઈ ચૂલો કઈ વ્યવસ્થા નથી લાઈટ ગઈ અમે ગેસ બગાડતા નથી ગેસનો ભાવ વધારે છે અને લાઇટનો ચૂલો હોય તો અમારે થોડું ખાવું પડે એટલે લાઇટ વધી ગઈ એટલે મોડા અમે રાહું ચા બનાવ્યું ને ગાંઠિયા તો છે અત્યારે આ દુકાનમાં ભરપૂર કરાય તો લાઇટ આવે એટલી વાત છે ચાલો કે વિડીયો બનાવી તો તમને ફૂલ વરસાદની રેમઝટ ટાઈલ્સ જોઈ રહ્યા છો તમે આમ ધોમીકારનો વરસાદ ભીંગરોળમાં ટ્રેનમાં પાણી ગળી જાય ને આ ગાયો દેમાલી ઉસો નહીં આવે કેમ કે આને લગ્ન થઈ ગયા પછી આજ અઠવાડિયા પછી કે મરદી પછી આજ દેખાણો આવડે આમ જોતો ભાઈ ભાઈની રજા લઈને આવ્યો રજા સીટી લખીને આને રજા સીટી પછી આવડો એને રજા સીટી આગળ આપી કે તમે આ આપદો હવે 5 મિનિટની રિસીઝ ને બ્રેક પેડો બ્રેક 5 મિનિટનો તો બનાવે છો તો કાંઈ ધોમીકારનો વરસાદ તો આવે છે ને બધા કોઈને રમવા એક નથી દેતા ને એક માણસ છે દાડી રહેતો હતો દાડીએ એનું હેલ્મેટ અહીં પડ્યું જો એ વરસાદ દાડીએ ડાયરેક્ટ કાંઈ હોય વરસાદ ધોવામાં અમારી બેહરી ને આ બધું પડી ગયું હા કાંઈ જ વરસાદ તો હાલો મિત્રો આપણે ફાઇનલી હવે દુકાન દઈને વહી આવ્યા ને ડેલો ખોલી લીધો હા ડેલો બંધ કરી દે પાછો આપણું વિડીયો બનાવવાનું લોકેશન છે આ આપણે ફૂલને થયા જો ઘણા બધી થઈ ગયા છે ફૂલ હા તો ઘણા બધા તો તોડી લીધા નાસ્તાના થાય બસ અહીંયા આમાં ખાવાનું થાય અંજીર થાય છે અહીંયા અંજીર થયું છે તમે જોતું હોય તો લઈ જજો ને મિત્રો આ છે અમારી જમરૂકડી આમાં જમરૂક થયા સાવ ઢગલા મોટા મોટો ખર્યા થપ્પા લાગી જાય જમરૂકના આમાં કેદી મોટા થાય કંઈ ખબર નથી જો જમરૂકડી છે તો ખરી મોટી બધી આ આપણો બંગલો છે દેખો નાનો એવો છે ને આપણે હવે કેવું લાગે કે પોપ્સ વેલી દવા છાંટી આવે તો આપણા બે ઘર છે ગાઈસ આ આપણો રૂમ છે આપણી પથ્થરી છે આપણું સ્પેશિયલ ચાર્જર છે આ ફ્રીજ આપણે અત્યારે કંઈ કામ ધંધો છે નહીં તો ખાઈ બાઈને હોઈ જાય ઘડી તો હસતા વિડીયો બનાવી રહેજો ને હસતા હું જોવા મળીએ કંઈ ખબર નથી તો હાલો મળીએ આગળ તો ગાઈસ
ફાઇનલી આપણે આપણું શાક ગરમ કરવા આવી જશ, કેમ કે આપણે ડાયરેક્ટ ફોલતા બોલતા ખાતા બાતા આવડતી ને, આપણે આપણું શાક ગરમ કરીએ. ઝીંગા આપણે ગરમ કરતા આવડતે નહીં, આપણે શીખતે થોડા થોડા જાઓ. તો હાલો ખાઈ લઈએ, પછી મળ્યા. વિડીયો બનાવી રહેજો. હાથમાં હથિયાર લીધું હોય ને આપણે આ કાપવાનું છે. જો આ બધા હાથમાં હથિયાર લઈને કહે ને કે ઉડે તો જ. હા, અહીંયા એ નહીં, અહીંયા તો એ જ કહેવાનું કે આ બોડી વેઠી પડે તો જ ઘા. તો હાલો બોડી કાપી નાખીએ. બોડી છે ના કંઈક છે, એ નામ નથી આવડતું આપણે. તો આપણે કાપી નાખીએ. આ રસ્તામાં બહુ નડે છે, આપણા રસ્તામાં. તો કાપી નાખીએ. આપણે હથિયાર લઈ લીધું. હથિયાર અને આડી કટકા બટકા કરીને ફેંકી દઉં. જો તો ગાઈસ ફાઇનલ આપણે બોડી કાપી લીધીશ, અને બોડી કાપીને જો અહીંયા નાખી દીધીશ. થપ્પો મારી દો, આડું કરી દીધું બાજરાને બેઠાઈને. એટલે અમારો મોટો બધી તાળીઓ છે. આ અમારો ગેટ ને ભાઈને કાંટો લાગી જશે. જરો કાંટો લાગી જશે ભાઈને, જો દેખાય નાડે કાઢવો પડીએ. ને આપણે કાપવાનું તો બહુ મજા આવે. ને આગળ જો નિરણ લેવા જવાનું થાય એટલે આપણે નહીં જવાનું થાય. તો વિડીયોમાં બનાવી રહેજો ને મળી આગળ. તો ગાઈસ પાછા અમે દુકાને આપી જાય ખાઈ બાઈને. લાઈટ બાઈટ હોય ગઈ બહાર બેઠા હતા. શું આ બે શેર ફોનમાં કોદા મારે છે, આ એક આ વાત કરે છે, આપણે બેઠા છે, કંઈ કામ કરતું છે નહીં. એટલે હું આમ કે આજ બ્લોગ ઉતારી લે તો વિડીયોમાં બનાવી લેજો. ને લાગતું નથી કે કોફીનો પ્લાન સક્સેસ થાય, કેમ કે અમારે પાસે પ્લાન જ નથી એવો કે આમ કેમ કૂતરા ભેંસ તમારે જેમ ભાલ ભાલ. તો ગાઈસ અત્યારે અમે ગુલ્ફી ખાઈ રહ્યા છે. ગુલ્ફી ગાઈસ ના આઈસ્ક્રીમ ખાય, આઈસ્ક્રીમ ખાય. એવું મને શું ખબર. આવું દુકાનમાં ખવડાવ આવું આઈસ્ક્રીમમાં એ મને કે ભાઈ આઈસ્ક્રીમ વાળાને કહેવાનું હોય. બોલ્યો થઈ ગયો તો મને તારે ખાવાનું ધ્યાન રખાય મારા ભાઈ. તો હું મારી ઘેર બનાવું એટલે તે ખાધું નથી ભાઈ, તે ખાધું નથી એટલે તને કઈ થાય નહીં. ભાઈ એમ નહીં, એનો કોકને ઓલું હોય ટીમ્બી તો મને થાય નહીં હોય એને કંઈક નીકળ્યો તો એ ખાતો નથી. શું કાજુ બદામ છે ખાઈ લઉં. કાજુ બદામ છે તો એ આઈસ્ક્રીમ તો ખાલી ખાય 20 વારી. અમારો શું કહેવાય કે એક પ્લાન હતો એ તો ફેલ ગયો મંદાના કારણે. એટલે બધું ખાઈ નાખીએ. આમાં થંબનેલ હું બનાવું એ પણ નથી ખબર. આ દેખો મને આઈસ્ક્રીમ ખાતા નીકળ્યો દોરો. હું થંબનેલમાં રાખું આ દેખા દે અમે આઈસ્ક્રીમ પછી આઈસ્ક્રીમ મને દોરો. આજે ખાધી આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમમાં નીકળ્યો દોરો. કઈ વાંધો નહીં. આ બધા લાઈક છે સબસ્ક્રાઇબ કરતા રહેજો. મારો ભાઈ છે હીરો. આય હાય 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 ક્યાં વાત ક્યાં હું સમજણ મને કે આ બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. મારો ભાઈ છે હીરો. ઓ તો ગાઈસ ફાઇનલી આવી ગયો છે આ બીજો યુટ્યુબર અને જગુ ને ભૂંગળા ખેસ અહીંયા. કારણ કે ભાઈ તો રોટલા આપે જ નહીં બિચારા. ના બાય રોટલા તો આપે જ, પણ અત્યારે શું કહે કે નેરો થયો એટલે દુકાન બાજુ રખડવા આવ્યો છે રે બાયની રજા લઈને. ઓલો ઓલે બટન બટન નેરો કઈ આજ કામ ધંધો છે નહીં એટલે આપણે શું કરવું છે ખબર નથી પડતી. અને જગુ અહીંયા આવીને કંઈ આપણે કંઈક ખવડાવતો હોય તો જગુ કંઈ ખવડાવે છે કે આ ખાઈ લે. ખાવાની ચીજ ના. હાલો આ ખાને એટલે તું હવામાં મીઠ ટુમટુમ મોસી બનાવ્યું હોય ને આ તો આ ટુમટુમ મોસી હશે ને બંને એમ કે ટુમટુમ મોસી ને ટુમટુમ માસી કે ટુમટુમ મોસી મામી મામી ભાઈ મજા ચલ રહા હે ક્યાં. તો ગાઈસ હું પાછો આવી ગયો છું તમારા ભેગો, કેમ કે એક દોસ્તાર છે ને એ થોડાક જીત્યો છે ને આધા માઠમમાં, એટલે છે ને મને લલસા આવે છે. પૈસો એની પાસે વધી ગયો, આપણે તો થોડાક હારી ગયા છે, એવો કંઈ વાંધો નથી બહુ. આવડું આ છે ને જીત્યો ને એટલે બહુ ભાવ ખાય છે. આપણું એક અમારે ત્યારે દેખાડવાનો
ત્યારે અમારા બાચાવ હોય નહીં કે ગુલ્લો હારી ગયો જ ને એટલે મજા આવે. કેટલા છે રમ્યો હારા 3000 જીતીશ. આ દા કઈ માં વ્યાસ આવે કઈ રીતે એકદમ કડક માન 5 નહીં નહીં હલો 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 એ નકરત જો વિચારું સંભાળી હારે ડેટ મૂકે નહીં નહીં અંબાણી મીટિંગ કરવાની જરૂર છે કેમ લાગે રમ્યો તો ગાઈસ અમે અત્યારે અમને હાંચક થોડું થઈ ગયું ના ડખો થયો ભારેથી ભારે બે ભાઈઓનો હવે ફટાસુર બાંધી રહ્યા છે અહીંયા અભયને ભારેથી ભારે હિતાર ભારેથી ભારે ડખો અહીંયા પ્રેશકો છે આ ત્રણ આ ભારેથી ભારે બદામ છોડો બોડો બધા દેખાવા માંડ્યા ભારે અત્યારે ભારે બાંધવાનું થઈ ગયું આમ અભય વે ઘીલામ ધોમ મેરો જો એટલે પણ આમ કઈ સાઈડથી બાંધે જો બે નોખા પડી જાય કેમ કે એ લોકોને બીક લાગી ગઈ ઘીલાને એમ કે આકડી મને મારી ભાઈ એટલે ઘીને ભાગી ગયો હું અભયને મારો તો આ બીજો પ્રેશર કંઈક આવ્યો છે પણ આ છૂટા પડી જાય બે આ ભારી બાટાલા મંદા આ બે તાને કહેવું દેતો તો આવડું ઓલી ગયા દેતો તો આપણે તો બોલી હા લા દીધી ઓલી ઘરના હા આઈએ તો ભાઈ આ બાંધવાનું બધું બંધ કરી દેવાય બધાય નહીં તો હેલો ગાઈસ તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ કાલે નવા વિડીયોમાં તો આજના માટે એટલું જ તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય